અમદાવાદની સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યું છે। વાસણા બેરેજના 14 ગેટ ખોલાતા પાણીનું સ્તર વધ્યું છે। વાસણા બેરેજના ગેટ નંબર 16 થી 29 ખોલવામાં આવ્યા। સાબરમતી નદીમાં હાલ 35,914 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકાને એલર્ટ કરવામાં આવ્યા છે। સલામત સ્થળે રહેવા અધિકારીઓએ સૂચના આપી છે। સાબરમતી નદીમાં જળસ્તર વધવા પામ્યું છે। આ દ્રશ્યો છે વાસણા બેરેજના કે જ્યાં વધુ 14 જેટલા દરવાજા છે જે ખોલી દેવામાં આવ્યા છે। મહત્વની વાત એટલા માટે છે કે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાંથી જે વધારાનું પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને તેને જ પગલે હાલ સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે। વાસણા બેરેજની વાત કરવામાં આવે તો ગેટ નંબર 16 થી લઈને 29 એમ કુલ 14 ગેટ છે તે હાલના તબક્કે ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં હાલ 35,914 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોય તે પ્રમાણેની આ સત્તાવાર વિગતો સામે આવી રહી છે। જો કે તંત્ર તરફથી એ પણ માહિતી આપવામાં આવી છે કે હજુ પણ વધુ પાણી છોડવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે, જેને પગલે વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા જે નીચાણવાળા વિસ્તારો છે, આસપાસના વિસ્તારો છે, નાગરિકો છે તેમને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એટલા માટે છે કે છેલ્લા ઘણા સમયથી જે છે તે ગુજરાતની અંદર હાલ વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસની અંદર ખાસ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ગુજરાતની જે નદીઓ છે તે બે કાંઠે હાલ વહી રહી હોય તે પ્રમાણેની સ્થિતિ છે। મહત્વની વાત એટલા માટે છે કે હાલ સાબરમતી નદીનું જે જળસ્તર છે તે વધ્યું છે અને જેને પગલે નીચાણવાળા વિસ્તારના જે રહેવાસીઓ છે, નાગરિકો છે, તેમને પણ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ નાગરિકોને સાવચેત રહેવા પણ તંત્ર દ્વારા અપીલ જે છે તે કરવામાં આવી છે। કેમેરામેન નરેશ રજુરા સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।